અને હવે વાત ચૂંટણીના રણટંકાર વિશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને પહેલા ગુજરાત ફર્સ્ટ મત પણ જાણી રહ્યો છે કે છેલ્લે ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ શું છે। ખેડા જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 4 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે। વર્ષ 2022 બાદ ડાકોર નગરપાલિકામાં વહીવટદાર શાસન આવ્યું છે। જનતાની અહીંયા સમસ્યાઓ શું છે, તેઓ શું કહી રહ્યા છે, સાંભળીએ। ની સમસ્યા જોવામાં આવે તો ડાકોરની અંદર પહેલામાં પહેલી ગટરની બહુ જ ખરાબ સમસ્યા છે। ઠેર ઠેર 7 વોર્ડની અંદર ગટરો ઉભરાઈ રહી છે। રસ્તા બિસ્માર હાલતમાં છે। લોકો નરકાગાર જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને ઘણા સમયથી 5-1 વર્ષથી જ આ ગટરોની સમસ્યા ફૂલ ડાકોરની અંદર છે। શરૂઆતની અંદર ડાકોરની વસ્તી 10,000ની એના અનુસંધાને અહીંયા ગાડી જે ગટર લાઈનો નખાઈ હતી, બરાબર છે। ત્યાર પછી અત્યારે મિનિમમ 30,000ની વસ્તી થઈ અને ડાકોરનો વિકાસ એટલો બધો થયો છે। એના કારણે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, મુખ્યમંત્રીશ્રી દ્વારા ડાકોરની અંદર આશરે 21 કરોડની ગટર લાઈનનું નખાવાનું ચાલુ થઈ જશે। જેમ કે પાણીની જે વાત કરી રહ્યા છે ભાઈ, કે દરેકની અંદર 5 આંગળી સરખી ના હોય। ખાસ કરીને ડાકોરનો ગંભીર મુદ્દો એ છે કે ડાકોર વિસ્તારની અંદર જે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તરીકે ચૂંટાય છે। ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે ગ્રાન્ટ જાય છે। ડાકોરની ગ્રાન્ટો જે આવે છે એની ઉપર જે મોનિટરિંગ થવું જોઈએ નથી થતું। ટકાવારી પ્રમાણે જ્યારે કામો થતા હોય ત્યારે એ કામોની ક્વોલિટી જળવાતી ના હોય। ડાકોરની અંદર ગટર માટેના પ્રશ્નોની વાત છેલ્લા ઘણા વર્ષોથી છે। ચૂંટણી નજીક આવે ત્યારે આ કામ થઈ જશે અને આ કામ કરી દઈશું તેવા બણગા ફૂટતી આ ભાજપની સરકારની અંદર ડાકોરના વિકાસ અટકી ગયો છે। ડાકોરના 7 વોર્ડમાં આપની મીડિયા ફરી જોવે અને મારી સામે મારા ભાજપના જે મિત્રો ઊભા છે એમના ઘરની આગળ પાછળના કેટલા પ્રશ્નો છે એ જઈને પૂછે એમની આગળ પાછળના। એવું જ હું તમારી પાસે ઈચ્છી રહ્યો છું। મારે કંઈ કહેવાની જરૂર નથી, ડાકોરની જનતા તમને કહેશે। આંતરિક જૂથવાદને લીધે આ ભાજપ 10 વર્ષથી શાસનમાં છે, કોઈ વિકાસ થતો નથી। કોનો વિકાસ થાય એ ખબર નથી, બરાબર છે। 22 કરોડનું બજેટ છે વર્ષનું, 20 થી 22 કરોડનું, કઈ વિકાસ થાય છે? ઇલેક્શન આવી રહ્યું છે, આપ કયા પ્રકારના નેતા ઈચ્છો? કમસ્ટ, નિષ્ઠાવાન અને ઈમાનદાર અને પ્રામાણિક ઉમેદવાર હોય એની પસંદગી ડાકોરની જનતાને અપીલ કરું છું કે સાચા વ્યક્તિને પસંદગી કરજો, ત્યાંથી તમારે પસ્તાવાનો વારો આવે નહીં 5 વર્ષ।